સારો અવસર આપના તરફથી જે કાંઈ યોગદાન અહીં મળશે એ તમામ રકમ છે અહીં ભાગવત સપ્તાહ સેવા સમિતિ એમને અર્પણ કરવામાં આવશે. એટલે જેટલું આપો એટલું અહીં રહેવાનું છે. ગણેશજીના બેહણા એક ગણેશ આવી જાય. હરપનું દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર ભગવાન રામ, રામના પત્ની જાનકી, જાનકીનું હરણ કરનાર રાવણ, રાવણનો દીકરો મેઘનાથ, મેઘનાથના પ્રાણ દેનાર લક્ષ્મણ, લક્ષ્મણના પ્રાણ દેનાર હનુમાનજી, હનુમાનજી જેની ધજા માથે રહ્યો અર્જુન, અર્જુનનો મિત્ર કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, અને બાણાસુર જેની ભક્તિ કરે ભગવાન શિવ, અને શિવના પત્ની એમ કહેવાય છે પાર્વતી, અને એનું સંતાન ગણેશજી. હું સીધે સીધો ગણેશ બોલી શકતો હતો, પણ સીધે સીધું કહીએ તો ગઢવી છે ને કહેવાય એમ. ડાયરેક્ટ બોલી શકાય પાર્વત નહીં, પણ અમે ગમે ત્યાંથી ગમે એમ વાયા વાયા છે ને. બહુ સારી અર્જુનભાઈ વાત કરતા હતા મને એ જમાનાની, એમના બચપનની બાલ્ય અવસ્થાની ગામની. બહુ સાચી વાત છે ને સાહેબ. અટાણનો જમાનો છે ને અર્જુનભાઈ, આપણે બધા ભાગશાળી છે. ગોલ્ડન યુગમાં આપણો જન્મ થયો છે. આનાથી વિશેષ કાંઈ છે નહીં સાહેબ. હા, એવો આ જમાનો આવ્યો છે. હમણાં નવગણમાં ત્યાં રિસેપ્શનના પ્રોગ્રામમાં અમે બેઠા હતા. રિસેપ્શનના હું મારી બાજુમાં એક મેર સમાજના બહુ મોટી ઉંમરના અને નામાંકિત માણસ, હું નામ નથી દેતો, એવડી જાકડ જમાડ ને એટલી બધી જમાવટ ને રિસેપ્શન ની આ તે ને એવું જોયું. એટલે મેં એને કીધું, મેં કીધું આ જોઈને તમને શું થાય? મને કે મને અફસોસ થાય, થોડાક વેલા થયા એમ. યુગ અટાણનો છે, ગોલ્ડન યુગ આવ્યો છે. અટાણનો જમાનો છે ને ઝાંઝરમાન જમાનો છે સાહેબ. આવો જમાનો નતો 50-60 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા. અર્જુનભાઈ વાત કરી એમ કાંઈ નહોતું. બે જ મુદ્દા હતા, એક ભૂખ હતી ને એક દુઃખ હતું. કેવું 26મી જાન્યુઆરી ને 2 મહિનાથી વાટ જોઈને બેસતા, કેદી 26 તારીખ આવે ને બુંદી ને ચણા જડે એમ. ખાવા હાટું ગાવ ગાવ ના પલા કાપતા હોય તો આ વડીલોને પૂછો ને, કોકને સારો પ્રસંગ હોય તો 2 દી પહેલા તો ખાવાનું બંધ કરતા, ન કહી કે એવરેજ નહીં આવે. એક જ મુદ્દો હતો સાહેબ, બીજો કાંઈ નહીં. ખાવા સિવાય કાંઈ નહીં, બસ એક જ મુદ્દો. અટાણે 32 ભાતના ભોજન પીરસો માણસ ખાતું નથી કોઈ, કારણ કે લગભગ ગ્રાન્ટ વપરાઈ ગઈ એની એમ. અને કેવો જમાનો આવ્યો, જો આ બધા કામ થાય ને કેવા રોડ થઈ ગયા. અને અર્જુનભાઈ એક દિવસ એવો હતો, ચૂંટણી આવતી એટલે ડમ્ફરું ભરાઈ ભરાઈને આવતા. આપણે એમ કે હાય રોડ થાય, ઠલવી જાય, મતદાન પૂરું થઈ જાય, 3 ડમ્ફર પાછા ભરી જતા. આમાંય ઘણા દી કાઢ્યા આપણે. ઝાંઝરમાન જમાનો સાહેબ. અટાણનો યુગ છે. અટાણના યુગમાં બસ અમારી ભાષામાં કહીએ ને તો ખોટો ઉપાડો ન લઈએ તો આ જીવા જેવો જમાનો ખરો એમ. એનાથી વિશેષ કાંઈ નથી. બસ આવો આ યુગ, એમાં કૃષ્ણના ગુણગાન જ્યાંથી ગવાય છે. અર્જુનભાઈ પેલા વેલા રાજકારણના પાઠ જગતના ચોકમાં જો કોઈ શીખવાડ્યા હોય તો એ કૃષ્ણ શીખવાડ્યા. પિક્ચર તો આખું એ પૂરું કરી ગયા, ટ્રેલર આવ્યું આપણા ભાગમાં. આના જેવો અઠંગ રાજકારણી કોઈ નહીં સાહેબ. 2 માનો, 2 બાપનો, 2 નાયતનો અને 2 ને હેવો ગોકુળમાં રમતો દીઠો અમે રાધા ને તારો રમેશ. 2 માનો, જશોદાનો જાયો કહેવાનો, દેવકીનો દીકરો કહેવાનો, 2 નાયક છત્રી કહેવાનો, આહિર પણ કહેવાનો, 2 ને કામય 2, જેના ગુણગાન અહીંથી ગવાય છે. એટલે જ આપણે એમ કહે છે કૃષ્ણે કીધું એમ કરાય, રામે કર્યું એમ કરાય. કૃષ્ણે કર્યું એમ કરવા જાય ને તો મરી રહીએ, કારણ કે એ તો 52 થી 12 હતો સાહેબ. કલ્પના બહારનો ખેલાડી. અહીં મારી તમારી મતી છે પૂરી થઈ જાય. તમે કોઈ દેવી કલ્પના કરી શકો કે જે પુરુષ સવારથી હાંજ લગી બાયુ પેરો રાહડા રમતો હોય, આપણી સરહદ ઉપર મશીન ગન લઈને ઉભો રહી શકે ખરો? ખાલી કલ્પના કરો. સવારે હું ટપાકા જેલો તો સવારથી હાંજ લગી ઈ સરહદ ન હાસવી શકે. આ તો 11 વર્ષ 52 દિવસ લગી રાસે રીમોન કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ સામે પછી ચક્ર લઈને એને ડગલા પણ ભર્યા છે. ગોપીઓના વસ્ત્રો લઈને ઝાડવા ઉપર ચડવાવાળો કાનુડો જરૂર પડતી હતી તે 999 ચીર પણ પૂરી હકતો તો એ કૃષ્ણ. એની જે પાઠ શીખવાડ્યા ને સાહેબ,
શાસ્ત્રીજી એક વાત બહુ સારી છે, હવે કલ્પના હોય તો મને ખબર નથી, એમાં આપણે બહુ પણ ગમે છે કૃષ્ણની એક વાત કે રાજકારણના પાઠ કેવા એની ભજવાહી. ઓલો ને ઓલી બે બેઠા હતા ને, એમાં ઓલાએ ઓલીને કીધેલું, પાંડુ રાજા આમ નીકળેલા શિકાર કરવા માટે, એટલે ઓલાએ ઓલીને એટલું કીધેલું કે ઓલી, આ માણસ જે જાય છે ને એનું કાળજું એવું છે, કોઈ માણસ ખાય ને ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે કાળનું જ્ઞાન થઈ જાય. અરે ખાવાની વાત તો ન્યારી, એની સુગંધ લે તો કે ત્રણ કાળનું જ્ઞાન થઈ જાય. પાંડુ રાજાને એમ થયું, ઓહો, મારા કાળજાને એટલી કિંમત કે સુગંધ લે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે કાળના જ્ઞાન થઈ જાય. જો મારા છોકરા જીરી ઊંઘી લે તો એને કઈ કરવું ન પડે. હા, અંતિમ એની ક્ષણ અને એમ કીધેલું કે મારું કાળજું છે કાઢીને તમે થોડું ખાઈ લેજો. પાંડુ રાજાનું મૃત્યુ થયું અને પછી એમની શમશાન યાત્રા નીકળી. કૃષ્ણને ન્યા ઝાટકો લાગ્યો કે આની થોડું ઊંઘી લીધું, ખાઈ લીધું તો આપણું પૂરું અહીંથી હાવ, આપણને કોઈ પૂછશે નહીં. અને આ ક્ષેત્ર તો એવું છે કે એમાં કોઈ પૂછે નહીં, પછી મરવા સિવાયનો કોઈ વિકલ્પ જ ન હોય. એમાં તો પૂછે ત્યાં લગી સારું હોય એકાબીજા, કમસે કમ કેમ છો એટલું પૂછે તોય હાલે એમ. અને એને એમ શું ગજબ થવાની છે. હવે આમાં તો આ પણ એમાં ઈ કૃષ્ણ છે, ઈ બ્રહ્મદેવતાનું રૂપ લઈને એમ કહેવાય છે કે આગળ નીકળી ગયા. ઈ સહદેવ એની દોણીમાં એમ કહેવાય છે કાળજું રાખેલું, કીધેલું તમે ખાઈ લેજો ને ખવાય નહીં, થોડું સુગંધ લઈ લેજો. ઈ કૃષ્ણ છે બ્રાહ્મણના રૂપમાં આડા ફેર્યા, સહદેવને કીધું કે દોણી દે. સહદેવ કે ન દેવાય, મારા બાપનું વચન પડ્યું છે. બ્રાહ્મણના રૂપમાં કૃષ્ણ કે હું બ્રાહ્મણ, તું ક્ષત્રિય, બધી વાત થશે કે આ ન દઈ હકી, હે કે આ ન દઈ હકું, એ કે દેવું પડે. એમાં એને ઝપટ મારી આમ લેવા, અને સહદેવ ભાગ્યો. એમાં ભાગતા દોણી એવી રીતે નાક પાસે આવી ગઈ કે એની સુગંધ લેવાઈ ગઈ. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે કાળનું જ્ઞાન થઈ ગયું. ફરીને જોયું કે તું ક્યાં બ્રાહ્મણ છો? તું મારી ફઈનો દીકરો છો. કૃષ્ણ કે મર્યા, રાષ્ટ્રપતિ શાસન આવ્યું. હવે સહદેવને કે તને ખબર પડી ગઈ છે, આ દિવસ લગી કઈ માગ્યું નથી, એક વચન તારે મને આપવું પડે. સહદેવ કે હા, તમારે એક વચન દેવું પડે. એ કે વાંધો નહીં. કૃષ્ણએ કીધું કે હવે આ દોણી તું કોઈ બીજાને દેતો નહીં, તને ભલે ખબર પડી ગઈ હોય અને તને કોઈ પૂછે તો તારે કહેવાનું, તારી રીતે કોઈને કહેવાનું નહીં. સહદેવે સામે એટલું માંગ્યું તો તમારે મને એટલું દેવું પડે કે 5 પાંડવ માં કુંતા જેથી મરે તેથી તમારે ભેરું મરવું પડે. એટલે તો બધું હારી ગયા હતા. તેથી કૃષ્ણને ખબર હતી, સહદેવને કોઈ પૂછવાનું નહોતું, જરાય કૃષ્ણને અસર નહોતી થઈ. અને લાખા ગ્રહમાં 5 પાંડવ માં કુંતા ન્યા આગ લાગી ને એ મરવું થયા. ત્યાં કાર્ય ઠાકરની દોરી ખેસાણી કહે હું ગયો વસન દીધું. ઉંદર થઈને આવ્યા નો ભીમને કીધું આને પૂછ સહદેવને ક્યાંથી નીકળાય, તમે તો મરશો, ભેરો હું મરી. ઈ બે માનો, બે બાપનો, બે નાચનો અને બે ને હેવો ગોકુળમાં રમતો દીઠો અમે રાધા ને તારો રમેશ. એના ત્યાંથી ગુણગાન. આવો અઠંગ ખેલાડી. પણ આનંદની વાત એ છે કે રક્ત તુલા અર્જુનભાઈ ની જે થઈ છે ને, આમ તો લોહીના 2 પ્રકાર છે અર્જુનભાઈ, એક આપવાનું એક પીવાનું. અમારો એક લોક સાહિત્યનો દુઓ છે, ગીતડિયું તણો આવમાં જન્મારો આખો જાય એને ધોળા અને પૈની ધાય કદી લાગે નહીં કાગડા. ઈતડીનો આખો જન્મારો ગા અને બેહના આવમાં જાય. ઈ ધારે તો દૂધ બહુ નજીક હોય પણ ઈતડી દૂધ ન પીએ. હું કામ? એનો જન્મ જ લોહી પીવા થયો. એમ અમુક નો થાય. એક જ મુદ્દાનો પ્રોગ્રામ, ઓનલી ફોર બ્લડ ડ્રિંકિંગ, બીજું કાંઈ નહીં. આ ગામ હોય ને, આ ગામડું ગામ છે. આપડા તો ગામડા હતા ને, આજે છે ચબૂતરા ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરની પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, વાવ જાસ મજાના હોય, દૂધ ગીતણા ખજાના હોય, ગાય ગોળ ને ગાડા હોય, ધડકું ને વળી પાડા હોય, હઈ હુતા ને મોચી હોય, વાણંદ કુમાર ને ઘાચી હોય, રસ્તા કાચા પાકા હોય, હેરીએ નાકા હોય, કેડી વાંકી ચૂકી હોય, બાયુની કમરે કૂંચી હોય, કુવા તળાવ ને આરા હોય, વરસાદ પડે તે ગારા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, રૂપ નીતરતી નારી હોય, જેની આખું તેજ ગટારી હોય, ઈ લાજ શરમની મારી હોય કે પાદરની પનિયાર હોય, આંગણું ગારથી લીપેલો હોય, પાછું દિવેલિયાથી દીપેલો હોય, આંગણ તુલસીનો ક્યારો હોય ને સંતોનો ઉતારો હોય, હેર કરતા હારું હોય અને ગામડું અમારું પ્યારું હોય. મારીને તમારી જે સંસ્કૃતિ હાચવીને બેઠું સાહેબ. ગામડામાં જો દેશી નરિયા હોય છે, 2 નરિયા સીધા હોય એની માથે 2 ઊંધા હોય. આ જગતનો નિયમ છે, જેટલા સીધા હોય ને એટલા જ ઊંધા હોય. 2 સીધા હોય એની માથે 2 ઊંધા હોય. એટલે ઊંધા છે ને એ સીધાનું રક્ષણ કરે, વરસાદથી બચાવે, ટાઈટ તાપથી બચાવે. અને વાવાઝોડું આવે ને તે ઊંધા પેલા જાય. ભલેરિયા કોક દી આડા દેવા થાય. સગણા તો ભલે જીએ પણ નગણા ને પણ જી. જો નગણા ન હોત જગતમાં તો અહીં સગણા ને સંભારત કી. ઈ છે એટલે જ કિંમત થાય સાહેબ.
બસુરા ગાવા વાળા છે એટલે જ લતા મંગેશકરની કિંમત છે. અમે સુરમાં ગાતા હોય તો એની ક્યાં કિંમત થાય? તમે કઈ ધોહરા જેવા કાઢીએ ને એટલે જ બાઈ ના વખાણ થાય. આ સિક્કાની બે બાજુ છે સાહેબ. એમાં લોહી દીધું, બ્લડ દીધું, બહુ સારી વાત કહેવાય. હમણાં એક જણે 25 વખત બ્લડ ડોનેશન, અર્જુનભાઈ 25 વખત લોહી દીધેલું. આવી સેવા સંસ્થા વાળાને કોકને એમ થયું 25 વખત લોહી દીધું, સન્માન કરીએ. હમણાં એમ સન્માન થયા ને એમાં એક જણે બહુ સારો વિચાર કર્યો, સન્માન કરો એમાં ના નહીં, પણ એની ઘરવાળીનું સન્માન કર્યું. કોકે કીધું કે આનીએ દીધું નાનું કા સન્માન, કે આનીએ પીધું નહીં તે આનીએ દીધું ને. ખરી હકદાર તો આ છે. આની જ કેરીને ગોઠલા જો કરી નાખ.